હેલો વિદ્યાર્થી મિત્રો, હું આપનો ફ્રેન્ડ બાબુ સાગઠિયા. આજે એક નવા વિષયની શરૂઆત કરવાની છે, જેનું નામ છે સોલ્જર એકેડમી બોટાદ. તો ઘણાને એમ થશે કે લે ભણાવવાનું મેં કે નોડી ક્યાં એકેડમીમાં જોઈન્ટ થઈ ગયા. એકેડમીમાં જોઈન્ટ નથી થઈ ગયા, પણ એક એકેડમી ચાલુ કરી છે. કે વળી કોણે તમે ચાલુ કરી? તો કે ના, આપણા રિલેટિવ છે વિજયભાઈ સાગઠિયા. એમને સોલ્જર એકેડમી બોટાદ, એ બોટાદ જિલ્લામાં પહેલી વાર એમને આ એકેડમી છે એ ચાલુ કરી છે, જેમાં આર્મી, પોલીસ, ફોરેસ્ટ ગાર્ડ જેવી જેમાં શારીરિક કસોટી આવે છે, જેમ કે રનિંગ, લાંબી કૂદ, ઊંચી કૂદ, પુશઅપ વગેરે જે શારીરિક કસોટી આવે છે એની તૈયારી વિજયભાઈ સાગઠિયા છે એ કરાવવાના છે. અને તેઓ માજી સૈનિક છે, આર્મીની અંદર 15-17 વર્ષની નોકરી પૂર્ણ કરીને આવ્યા છે, એટલે એમને બહોળો અનુભવ છે. આ તમે ડિસ્પ્લે ઉપર એમનો ફોટો જોઈ શકો છો. અને એમને જે એકેડમી ચાલુ કરવાના છે એનો ફોટો પણ જોઈ શકો છો. એમાં એમનો નંબર, મુખ્ય હેતુ શું છે, ઉદ્દેશ્ય, એ બધું લખેલું છે. આપ નિરાતે પોઝ કરીને આ ફોટાનો સ્ક્રીનશોટ લઈ લેજો અને નિરાતે વાંચજો. એમાં બધી ડિટેલ આપેલી જ છે. વાત રહી ફીની, કે ફી કેટલી, તો બહેનો માટે 599 રૂપિયા અને ભાઈઓ માટે 1099 રૂપિયા છે. જે લોકોથી ગ્રાઉન્ડ પાસ નથી થતું અથવા જે લોકોને રનિંગ કરવા આવવું છે એ લોકોએ આમાં ફરજિયાત જોડાવાનું છે. જે લોકોને ગ્રાઉન્ડ નથી થતું એઓને જોડાવાનું છે. જે લોકોને ગ્રાઉન્ડ થઈ જાય છે પણ ટાઈમિંગ નથી આવતું, ઘણા લોકો એવા હોય કે જેમને 5 કિલોમીટર પૂરું તો થઈ જાય પણ 25 મિનિટ કરતાં વધુ ટાઈમ થઈ જાય છે, તો એવા લોકોએ આમાં જોડાવાનું છે. તમે પાસ થઈ જશો એ 100%ની ગેરંટી છે. પણ એમને વિજયભાઈ સાગઠિયા આપણને જે માર્ગદર્શન આપશે એના ઉપર આપણે ઊભું રહેવું પડશે. જે આપણને કાર્ય કરવાનું કહેશે કે ભાઈ આ કામ કરવાનું, એટલે આપણે એ કામ કરવું પડશે, એમનું માન્ય રાખવું પડશે, જો આપણે આવનારી ભરતીમાં પાસ થવું હોય તો. ઓકે, જય હિન્દ, જય ભારત.